ઓકે હાલો વિદ્યાર્થી મિત્રો, તો એક તમારો લેક્ચર સ્કીપ થઈ ગયો હતો હાફ પાવર બેન્ડવિડ્થ. તો એલસીઆર શ્રેણી પરિપથમાં આપણે અનુનાદ વક્ર જોયો હતો. જો તમને યાદ હોય તો અનુનાદ વક્ર એટલે શું? તો કે મહત્તમ પ્રવાહ વિરુદ્ધ ઓમેગા નો આલેખ. બરાબર ને? એ આલેખ જોયો તો કોના જેવો આવ્યો? યાદ છે? ડુંગરા જેવો. બરાબર ને? તો ફરીવાર આપણે અનુનાદ વક્ર દોરવાનો પ્રયત્ન કરીએ કે પ્રવાહનો કંપ વિસ્તાર વિરુદ્ધ ઓમેગાનો તમે જો આલેખ દોરો તમને કેવો મળશે? તો કે આવો મળવાનો છે. ડુંગર જેવો તમને ગ્રાફ મળ્યો હતો. તો આ જે આલેખ હતો એને આપણે શું કીધું? અનુનાદ વક્ર. બરાબર ને? આપણે આ બિંદુ આગળ તમે જોશો પ્રવાહનો કંપ વિસ્તાર મેક્સિમમ થયો ને ત્યારે જે કોણીય આવૃત્તિ હોય એને શું કીધું આપણે? અનુનાદીય આવૃત્તિ. આ બિંદુએ તમે જુઓ તો પ્રવાહ મેક્સિમમ જોવા મળે અને પ્રવાહ જ્યાં મેક્સિમમ થાય ત્યાં આપણે શું કીધું કહેવાય? અનુનાદ થયો કહેવાય. તો આ બિંદુએ પ્રવાહ કેટલો હશે? Im max. અને ત્યારે જે કોણીય આવૃત્તિ મળે એને શું કીધું? અનુનાદીય કોણીય આવૃત્તિ. તો તમને એટલું યાદ હશે કે અનુનાદ વખતે XL બરાબર શું કીધું? XC. અને પ્રવાહ Im કેવો હતો? મેક્સિમમ. બરાબર ને? તો તમારે અનુનાદ વખતે જો પ્રવાહનું સૂત્ર મેળવવું હોય તો શું આવે? તો યાદ રાખજો, અનુનાદ વખતે મોસ્ટ આઈવી થિયરી છે. અનુનાદ વખતે પ્રવાહ કેવો હશે? Im max. અને પ્રવાહનું સૂત્ર શું છે? તો તમને ખબર છે, Vm અપોન વર્ગમૂળમાં અહીંયા આવશે r² + XL - XC. XC - XL એ લખીએ પણ હું અહીંયા લખું XL - XC હોલ સ્ક્વેર. અને અનુનાદ વખતે તમને ખબર છે આ બંને કેવા થઈ જાય છે? હરીખા. એટલે આ ભાગ તો 0 થઈ જશે. અહીંયા r નો વર્ગ વર્ગને વર્ગમૂળ કેન્સલ થાય એટલે અનુનાદ વખતે ખાલી ઇમ્પિડન્સ z કોના જેટલો હોય? તો કે r જેટલો. તો અનુનાદ વખતે પ્રવાહ તમને આટલો મળે. કે નહીં? સમીકરણ નંબર 1 આપી. હવે અનુનાદ વખતે તમે પાવરનો વિચાર કરો તો પાવરનું સૂત્ર આમ છે, P = I² * R. હવે તમને ખબર છે અનુનાદ વખતે જો પ્રવાહ મેક્સિમમ થાય તો પાવર એ કેવો થવાનો છે? મહત્તમ. તો તમારે પાવર ગણવો હોય મહત્તમ પાવર તો કેટલો થાય? તો અનુનાદ વખતે પ્રવાહ કેટલો હોય? Im max એનો વર્ગ ઇન્ટુ શું આવે? R. પણ હવે તમે થોડું વિચારો કે શરૂઆતમાં ઓમેગા ઓછો છે. જેમ જેમ ઓમેગા વધે તો પ્રવાહ છે વધતો જાય છે. જેમ જેમ ઓમેગા વધે તો પ્રવાહ વધતો જાય છે. આ બિંદુએ પ્રવાહ કેવો થાય? મેક્સિમમ. હવે એક બિંદુ એવું આવે કે જ્યાં પ્રવાહનો કંપ વિસ્તાર છે ને આ મહત્તમ છે ને એના કરતા √2 માં આવવાનું થાય. Im max અપોન √2 માં આવવાનું થાય. ઓમેગા તમે વધારતા જાઓ પ્રવાહ છે વધતો જાય. એક બિંદુ એવું આવશે, ધારો કે આ બિંદુ ધ્યાનમાં લઈએ તો અહીંયા કોણીય આવૃત્તિનો ઓમેગા 2 કીધું. તો એક કોણીય આવૃત્તિ એવી આવશે કે જ્યાં પ્રવાહ કેટલો હશે? Im max અપોન √2. તો ત્યારે પાવર કેટલો હોય? તો પાવર ગણવું હોય તો P બરાબર સૂત્ર છે I² * R. હવે ઓમેગા 2 આગળ જો મારે પાવર ગણવો તો ત્યાં પ્રવાહ કેટલો છે? અને એનો વર્ગ દીધા ને પાવર ગણવો એટલે I² * R એટલે શું થાય? Im max નો વર્ગ ઇન્ટુ R. હવે Im max આ પ્રવાહની કિંમત આ મૂકવાની છે તો શું આવશે? √2 નો વર્ગ કેટલો થાય? 2 ઇન્ટુ R. બરાબર ને? Im max નો સ્ક્વેર ઇન્ટુ R એટલે શું થયો? P max. તો તમારે ખાલી એટલું યાદ રાખવાનું છે કે જ્યારે પરિપથમાં પ્રવાહ વધતો Im max અપોન √2 થાય ત્યારે પાવર કેટલો થાય? મહત્તમ કરતા અડધો. આ બિંદુએ પાવર મેક્સિમમ હશે. જ્યારે પ્રવાહનું મૂલ્ય Im max અપોન √2 થાય ત્યારે પાવર કેટલો થાય? મહત્તમ કરતા અડધો. P max / 2. તો આ જે બિંદુ છે ને હાફ પાવર બિંદુ કહેવાય. કેવું કહેવાય? હાફ પાવર બિંદુ. એ જે તમે આગળ જતા જાવ અહીં પ્રવાહ મેક્સિમમ થયો પછી જો તમે ઓમેગા વધારશો તો પ્રવાહ ઘટતો જશે. તો આ બિંદુએ પાછો પ્રવાહ કેટલો મળશે? Im max અપોન √2. તો આ બિંદુએ પાવર કેટલો હશે? મહત્તમ કરતા અડધો. ત્યારે જે કોણીય આવૃત્તિ મળે એને કીધું આપણે ઓમેગા 1. તો હવે તમારે ખાલી એટલું જ યાદ રાખવાનું છે, જો આ બધી વસ્તુ તમારે ભૂલી જવાની છે.
ખાલી તમારે એટલું યાદ રાખવાનું છે કે અનુનાદ વખતે પાવર કેવો મેક્સિમમ, ત્યારે આવૃત્તિને શું કહેશું આપણે ઓમેગા 0, અને જ્યારે બે આવૃત્તિઓ હોય ત્યારે ઓમેગા 2. ઓમેગા 2 આગળ પ્રવાહ કેટલો હશે Imx √2, ત્યારે પાવર કેટલો હશે મહત્તમ કરતા અડધો, અને ઓમેગા 1 આગળ પ્રવાહ કેટલો હશે Imx √2, ત્યારે પાવર કેટલો હશે મહત્તમ કરતા અડધો. તો હવે આપણે એટલું વિચારવાનું છે કે બે કોણીય આવૃત્તિઓ ઓમેગા 1 અને ઓમેગા 2 આગળ તમને પાવર કેવા મળે છે મહત્તમ કરતા અડધા. તો આ બેનો તમને તફાવત જોયો બરાબર. આમાંથી આ બાદ કરો, આને કીધું ઓમેગા 1 માઈનસ ઓમેગા 2 બરાબર. આ બે આવૃત્તિનો જે તફાવત છે ને એને હાફ પાવર બેન્ડવિડ્થ કહેવાય. શું કહેવાય હાફ પાવર બેન્ડવિડ્થ. હાફ પાવર એટલે અડધો પાવર, અને બેન્ડવિડ્થ એટલે બે આવૃત્તિનો તફાવત. આ તમારે ગણવું હોય તો તમે આ રીતે ગણી શકો. જો અહીંયા ધારો કે આ હશે, અહીંથી અહીં સુધીનું અંતર છે 150 છે, ને અહીંથી અહીં સુધીનું અંતર છે 200 છે. તો તમને એમ કે આપણે આ જે પટ્ટો છે આ પટ્ટાની પહોળાઈ ગણવાની છે, જેને આપણે હાફ પાવર બેન્ડવિડ્થ કહીએ છીએ. તો એ કેટલું થાય? તો તમારે ગણવું હોય તો શું કરવાનું? ઓમેગા 1 માંથી ઓમેગા 2 બાદ કરો, એટલે કે 200 માંથી તમે O બાદ કરો તો તમને શું મળશે 100 મળે. એને શું કહેવાય હાફ પાવર બેન્ડવિડ્થ કહે છે. તો આ પટ્ટાની પહોળાઈ કેટલી ઓમેગા 1 માઈનસ ઓમેગા 2. તો ઓમેગા 1 માઈનસ ઓમેગા 2 નું શું આવે છે હાફ પાવર બેન્ડવિડ્થ. હાફ પાવર બેન્ડવિડ્થ. હાફ પાવર બેન્ડવિડ્થ નું સૂત્ર શું છે ઓમેગા 1 માઈનસ ઓમેગા 2. તો આપણે એક વ્યાખ્યા લખીએ કે LCR પરિપથમાં જ્યારે પ્રવાહનો કંપ વિસ્તાર કેટલો થાય Imx √2 થાય, ત્યારે પાવર Pmax / 2 થાય. બરાબર ને? પ્રવાહ Imx √2 થાય ત્યારે પાવર છે મહત્તમ કરતા અડધો થાય, Pmax / 2 થાય. આ પાવરને અનુરૂપ બે કોણીય આવૃત્તિઓ કઈ કઈ મળે છે ઓમેગા 1 અને ઓમેગા 2 મળે છે. આવૃત્તિઓ ઓમેગા 1 અને ઓમેગા 2 મળે છે, અને તેના તફાવતને એટલે કાઉન્સમાં હું લખશો ઓમેગા માઈનસ ઓમેગા 1 માઈનસ ઓમેગા 2 ને શું કહેવાય હાફ પાવર બેન્ડવિડ્થ કહે છે. તો હાફ પાવર બેન્ડવિડ્થની વ્યાખ્યા યાદ રહી જાય. ફરીવાર શાંતિથી બોલવાનો વિચાર કરીએ આપણે કે LCR શ્રેણી પરિપથમાં જ્યારે પ્રવાહનો કંપ વિસ્તાર મહત્તમ કરતા √2 માં ભાગમાં થાય ત્યારે પરિપથમાં પાવર મહત્તમ કરતા અડધો થાય છે. આ પાવરને અનુરૂપ બે કોણીય આવૃત્તિઓ ઓમેગા 1 અને ઓમેગા 2 મળે છે. એનો જે તફાવત છે એને શું કહેવાય હાફ પાવર બેન્ડવિડ્થ કહે છે. તો આપણે હાફ પાવર બેન્ડવિડ્થનું સૂત્ર તારવવાનું છે. હાફ પાવર બેન્ડવિડ્થ એટલે ઓમેગા 1 માઈનસ ઓમેગા 2. તો એના તરફ આપણે આગળ વધીએ. એની પહેલા એક આપણે વિચાર કરી દો. આ જે ભાગ છે એને આપણે કીધી ડેલ્ટા ઓમેગા. આ જે પટ્ટો છે એને ડેલ્ટા ઓમેગા કીધી, અને આ પટ્ટો એટલે કેટલો હશે ડેલ્ટા ઓમેગા. તો હવે હાફ પાવર બેન્ડવિડ્થના બે સૂત્ર થઈ ગયા. ફરીવાર લખું અહીં હાફ પાવર બેન્ડવિડ્થ. એક તો શું છે ઓમેગા 1 માઈનસ ઓમેગા 2. આમાંથી આ બાદ કરો એટલે તમને હાફ પાવર બેન્ડવિડ્થ મળશે. આ પટ્ટાની પહોળાઈને શું કહેવાય હાફ પાવર બેન્ડવિડ્થ. અથવા તમારે બીજું સૂત્ર લખવું હોય તો આ પટ્ટાની પહોળાઈ એટલે આપણી આ તો ડેલ્ટા ઓમેગા પ્લસ ડેલ્ટા ઓમેગા એટલે શું થાય 2 ડેલ્ટા ઓમેગા. એને પણ હાફ પાવર બેન્ડવિડ્થ કહે છે. તો હવે એનું સૂત્ર મેળવવાનું છે. તો આપણે એક કામ કરીએ કે જ્યારે કોણીય આવૃત્તિ ઓમેગા 1 હોય અથવા પેલા પ્રવાહનું સૂત્ર લખી નાખો LCR પરિપથમાં
મહત્તમ પ્રવાહ. તો મહત્તમ પ્રવાહનું સૂત્ર મને લખાવશો. Im બરાબર શું આવશે તો Vm upon under r square plus xl પહેલા લખશું આપણે બરાબર. આ થિયરી માટે યાદ રાખજો માઈનસ xc હોલ સ્ક્વેર. હવે હું તમને કહું સાંભળો કે જ્યારે કોણીય આવૃત્તિની કિંમત જ્યારે ઓમેગાની કિંમત ઓમેગા 1 જેટલી હોય, કોણીય આવૃત્તિ તમે વધારતા ગયા અને ઓમેગા 1 જેટલી કરો ત્યારે પરિપથનો પ્રવાહ કેટલો હશે? Im max upon √2. તો જ્યારે ઓમેગા બરાબર ઓમેગા 1 થાય ત્યારે Im પ્રવાહ કેટલો થાય? મહત્તમ પ્રવાહ Im max upon √2 થાય. તો આ કિંમત તમારા સમીકરણ નંબર 2 માં મૂકવાની છે. આને સમીકરણ નંબર 2 આપી. હજી થોડુંક આનું તમારું સાદું રૂપ આપવું પડશે બરાબર ને. આનું સાદું રૂપ આપો તો આમ થાય Vm ના Vm અંડર અહીં હું આવશે r સ્ક્વેર પ્લસ xl બરાબર શું થાય? ઓમેગા અને xc બરાબર શું થાય? 1 ઓમેગા c હોલ સ્ક્વેર. તો જ્યારે આ સૂત્રની અંદર ઓમેગા બરાબર તમે ઓમેગા 1 મૂકો ત્યારે પ્રવાહ કેટલો હશે? Im બરાબર Im max upon √2. તો એ કિંમત સામે મૂકી દઈશું. તો લખીએ આપણે Im ની જગ્યાએ શું મૂકશું આપણે? Im max upon √2. Im ની જગ્યાએ શું મૂકવાનું છે? Im ની જગ્યાએ Im max upon √2. ત્યારે ઓમેગા ની જગ્યાએ શું મૂકવાનું? ઓમેગા 1. તો અહીંયા શું આવશે? Vm ના Vm upon વર્ગમૂળમાં r નો વર્ગ પ્લસ ઓમેગા ની જગ્યાએ શું મૂકશો તમે? ઓમેગા 1. તો અહીંયા આવશે ઓમેગા 1 ઇન્ટુ l માઈનસ 1 upon ઓમેગા 1 ઇન્ટુ c હોલ સ્ક્વેર થશે. હવે શું કરશો? તો હવે Im max તમને કઈ દેખાય છે? આ દેખાય ને અહીંયા Im max. તો Im max બરાબર તમે શું મૂકશો? Vm upon r. તો Im max ની કિંમત હું અહીં મૂકી દઉં. Im max ની જગ્યાએ મૂકો Vm upon r √2 ના √2. અચ્છા અહીંયા હું આવશે Vm ના Vm upon r સ્ક્વેર ના r સ્ક્વેર. આને બતાવવાનું નથી. ઓમેગા 1 ઇન્ટુ l માઈનસ 1 upon ઓમેગા 1 ઇન્ટુ c હોલ સ્ક્વેર. હાલો હવે ઉડતું હોય ઉડાડી દો. તો Vm કેન્સલ થશે. આને બરાબર ની આ બાજુ લઈ જાઓ, આને બરાબર ની આ બાજુ લાવો. હાલો વર્ગે કરના. તો બે કામ કરીએ આપણે. અહીં વર્ગ કરશો એટલે વર્ગમૂળ ઉડી જાય ને. ડાયરેક્ટ બરાબર ની આ બાજુ આવે કેવું થાય? r નો વર્ગ પ્લસ ઓમેગા 1 ઇન્ટુ l માઈનસ ઓમેગા 1 ઇન્ટુ c હોલ સ્ક્વેર. બરાબર ને? વર્ગ કર્યો એટલે વર્ગમૂળ ઉડી ગયું. r નો વર્ગ કરીને બરાબર ની આ બાજુ લાવો. તો √2 નો વર્ગ થાય 2 અને r નો વર્ગ થાય r સ્ક્વેર. લ્યો હવે r સ્ક્વેર ને બરાબર ની આ બાજુ લઈ જાઓ. તો ફાઇનલી શું થાય? ઓમેગા 1 l માઈનસ 1 upon ઓમેગા 1 c હોલ સ્ક્વેર. આને આ બાજુ લાવો તો 2r સ્ક્વેર માઈનસ r સ્ક્વેર. ઓકે અને એનો લેવા દો ઓમેગા 1 l માઈનસ 1 upon ઓમેગા 1 c હોલ સ્ક્વેર. હવે 2r સ્ક્વેર માંથી r સ્ક્વેર બાદ કરો તો r સ્ક્વેર લેવા દો. બે બાજુ વર્ગમૂળ લઈ લો. તો અહીંયા વર્ગમૂળ કેન્સલ થવાનું બરાબર. અહીંયા વર્ગમૂળ કેન્સલ થાય તો રહે હું અહીંયા ઓમેગા 1 ઇન્ટુ l માઈનસ 1 upon ઓમેગા 1 ઇન્ટુ c બરાબર આ જો અહીં ઉદરૂપ સૂત્ર કયો હતો? આને સમીકરણ નંબર કેટલા આપશો આપણે? 3. આને સમીકરણ નંબર 2 આપવાનું છે બરાબર. તો હવે પાછું થોડુંક આકૃતિ પર નજર નાખીએ આપણે. જો મારે ઓમેગા 1 ની કિંમત જોઈએ છે. તો ઓમેગા 1 ની કિંમત તમે શું લખી? ઓમેગા 1 એટલે આ આખી બાજુ લંબાઈ જો દેખાતું હોય. તો આને આમ લખી કે આટલું પ્લસ આટલું કે નહીં? ઓમેગા 1 એટલે આ બાજુ. તો આ બાજુની લંબાઈ કેટલી થાય? તો કે આટલું એટલે કે ઓમેગા 0 પ્લસ ડેલ્ટા ઓમેગા
ओमेगा 0 प्लस डेल्टा ओमेगा के तो ये जगह में मूकी दो तो फाइनली ओमेगा 1 भरवाना તમે શું મૂકશો ओमेगा 0 समीकरण नंबर 3 માં જે નાખજો કે ओमेगा 1 ભરવાના તમે શું મૂકશો ओमेगा 0 प्लस डेल्टा ओमेगा तो ओमेगा 0 प्लस डेल्टा ओमेगा L माइनस 1 ऑफ ओमेगा 1 भरवाना તમે શું મૂકશો ओमेगा 0 प्लस डेल्टा ओमेगा लो c ना c बराबर શું આવશે હા તો આ બંને કોઈને કઈ વાંધો ન હોય બરાબર તો ખ્યાલ હવે આમાંથી તમારે ઓમેગા 0 ને કોમન કાઢવો છે પરાય નો લીધા તો શું કરવાનું છે પરાયને કોમન કાઢો તો અહીંથી ઓમેગા 0 ને કોમન કાઢ નાખો તો અહીંથી ઓમેગા 0 કોમન એટલે લખી જાય બરાબર ને અહીંયા ને પછી લખી નાખો बराबर ओमेगा 0 कॉमन काढો L ને પછી લઈ લો તો ઓમેગા 0 કોમન એટલે ડાયરેક્ટ કેટલા 1 અહીંયા ઓમેગા 0 નો તો ઘણા છેદમાં આવે એટલે શું થાય ડેલ્ટા ઓમેગા ના છેદમાં ઓમેગા 0 માઈનસ 1 અપોન આમાંથી તમારે ઓમેગા 0 કોમન કાઢવો પડશે તો ઓમેગા 0 કોમન કાઢો તો c ને એની બાજુ લખી તો આમાંથી ઓમેગા 0 કોમન નીકળે એટલે શું થાય 1 પ્લસ ડેલ્ટા ઓમેગા ના છેદમાં ओमेगा 0 बराबर શું આવે કે r આ બધું સૂત્ર ક્લિયર છે ઓકે હવે તમને ખબર છે કે પરંતુ ઓમેગા 0 સૂત્ર શું છે 1 upon √l છે બે બાજુ વર્ગ કરી નાખો ઓમેગા 0 સ્ક્વેર શું થાય 1 upon l છે આ ઓમેગા 0 સ્ક્વેર છે એમાંથી બે ઓમેગા અલગ પડી ગયા તો અને હાલો તમારું પણ છે એટલે આ બાજુ તો ઓમેગા 0 ગુણ્યા ઓમેગા 0 થાય કે એમાંથી એક ઓમેગા 0 ના બાજુ અને l ને આ બાજુ તો ઓમેગા 0 l ઇઝ ઇક્વલ ટુ 1 upon l તો આ બાજુ ગયો એક ઓમેગા 0 આ બાજુ આવે તો ઓમેગા 0 c તો મારું કહેવું એવું કે 1 upon ઓમેગા 0 c ભરો મેં તમે એવું લખ્યું ઓમેગા 0 l તો આને સમીકરણ નંબર આપશો આપણે ચોથું ની કિંમત કેમાં મૂકવાની છે 4 માં તો ધ્યાન રાખજો પહેલા હું આટલું કાઢી નાખું છું બરાબર આ બધું પહેલા વ્યવસ્થિત લખી નાખજો જો હવે 1 upon ઓમેગા 0 c ભરો ને તમે શું મૂકી શકો ઓમેગા 0 l પહેલા આ પદને એમ લખી નાખો તો ઓમેગા 0 l ના ઓમેગા 0 l અહીં હું આપું છું 1 પ્લસ ડેલ્ટા ઓમેગા ના છેદમાં ઓમેગા 0 માઈનસ હાલો લ્યો 1 upon ઓમેગા 0 c ભરો ને તમે શું મૂકશો ઓમેગા 0 l એટલે 1 upon ઓમેગા 0 c ની જગ્યાએ મૂકી દો ઓમેગા 0 l તો આ થઈ જાય ઓમેગા 0 l હવે છેદમાં તમને ખબર છે આવું આવી આની જગ્યાએ ઉપર નથી હોતું ઓમેગા 0 l લખી દીધા ને આ છેદમાં છે ઉપર લઈ જાવ તો માઈનસ થઈ જાય ને પ્લસ 1 ઘાત છે ઉપર જાવ તો માઈનસ 1 ઘાત એટલે ઉપર લઈ જાવ આપણે વાય મુદ્દા 1 પ્લસ ડેલ્ટા ઓમેગા ના છેદમાં ઓમેગા છે માઈનસ 1 ઘાત આ r ના r ઓકે હવે બે માંથી કોમન શું નીકળે છે ओमेगा 0 l कॉमन निकले ओमेगा 0 l ने कॉमन काट दिया तो रहे है वो आई को 1 प्लस एक काम करिए पहले आम ले ओमेगा 0 l ना ओमेगा 0 l 1 प्लस डेल्टा ओमेगा ना छेदમાં ओमेगा 0 આને બતાવવાનું ઓમેગા 0 l ના ઓમેગા 0 l હવે અહીંયા આપણે દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરવો છે દ્વિપદી પ્રમેયનો ઉપયોગ શું કહે છે અહીં જેટલી ઘાત હોય આગળ ગુણાકાર થાય तो -1 घात ने गुण ना करो तो શું આવશે 1 આ -1 ઘાત ને આવી જાય માઈનસ ડેલ્ટા ઓમેગા ના છેદમાં ઓમેગા 0 r ના બે માંથી ઓમેગા 0 l કોમન કાઢો તો વધી હું લઈ ગયો આ ઓમેગા 0 l ને કોમન કાઢો તો અહીં રહેશે 1 પ્લસ ડેલ્ટા ઓમેગા ના છેદમાં ઓમેગા 0 આ ઓમેગા 0 l કોમન નીકળી જાય અહીં કામ છોડી નાખો તો આ માઈનસ થઈ જવાનું
-1 આગળ એ માઈનસ તો માઈનસ માઈનસ મૂકી જા પ્લસ ડેલ્ટા ઓમેગા ના છેદમાં શું થાય ઓમેગા 0 બરાબર આ હવે તમને ખબર પડે છે આ +1 અને આ -1 બંને કેન્સલ થાય કે નહીં એટલે આ બધું મૂલ્ય હવે ઓમેગા 0 એંગલ ઓમેગા 0 આ શું થાય ડેલ્ટા ઓમેગા ના છેદમાં ઓમેગા 0 પ્લસ આ બે તો કેન્સલ થયા ડેલ્ટા ઓમેગા ના છેદમાં ઓમેગા 0 r ના r હવે તમને ખબર છે એક આવું અને બીજું આવું એટલે બે આવા થાય કે તો ફાઇનલ એમ થાય કે ઓમેગા 0 એંગલ ઓમેગા 0 2 ડેલ્ટા ઓમેગા ના છેદમાં ઓમેગા 0 r ના r હવે ઓમેગા 0 કેન્સલ થાય તો ફાઇનલી આપણું સૂત્ર તમને મળી જવાનું છે તો 2 ડેલ્ટા ઓમેગા બરાબર શું થાય કે આને આ બાજુ લઈ જાઓ r અપન l હવે તમને ખબર પડે છે 2 ડેલ્ટા ઓમેગા શું કહીએ છીએ આપણે હાફ પાવર બેન્ડવિડ્થ કહે છે તો 2 ડેલ્ટા ઓમેગા પાડો ને તમે શું લખી દો ઓમેગા 1 માઈનસ ઓમેગા 2 બરાબર શું આવે કે r અપન l તો વિદ્યાર્થી મિત્રો તમને આ મેળવો હાફ પાવર બેન્ડવિડ્થનું સૂત્ર તમારે વ્યવસ્થિત રીતે આ થિયરીની તારવણી અહીંયા નથી કરવાની છે તો તમે મને કહેશો હાફ પાવર બેન્ડવિડ્થનો આધાર કોણ આપો છો તો પરિપથના તનેજન ઘટકો પર ડિપેન્ડ છે નહીં માત્ર અવરોધ અને ઇન્ડક્ટન્સ ઉપર ડિપેન્ડ છે કેપેસિટર ઉપર એનો આધાર છે નહીં તો ફટાફટ પહેલાની તારવણી કરી નાખો પછી થોડાક આમાં આગળ વધીએ તો હવે હાફ પાવર બેન્ડવિડ્થ પૂરું કર્યા પછી એક નાનો એવો ટોપિક છે એનું નામ છે ક્વોલિટી ફેક્ટર જેને ટૂંકમાં કહેવાય ક્યુ ફેક્ટર પહેલા તમે મને કહેશો હાફ પાવર બેન્ડવિડ્થનું સૂત્ર શું મળ્યું ઓમેગા 1 માઈનસ ઓમેગા 2 બરાબર તમે શું લખી શકો 2 ડેલ્ટા ઓમેગા અને જો 2 ડેલ્ટા ઓમેગા ન લખો તો આપણે બીજે છેલ્લે શું સૂત્ર થાય r અપન l હજી તમારા મગજમાં ઘુસાડી દેજો હાફ પાવર બેન્ડવિડ્થ એટલે બીજું કંઈ નહીં આ અડધા પાવરે જે આ પટ્ટો મળે ને એ પટ્ટાની પહોળાઈને શું કહેવાય હાફ પાવર બેન્ડવિડ્થ કહેવામાં આવે છે હવે હું એમ કહું કે હાફ પાવર બેન્ડવિડ્થમાં ઘટાડો કરવામાં આવે તો શું થાય હાફ પાવર બેન્ડવિડ્થ એટલે આ જે પટ્ટો છે એની પહોળાઈમાં ઘટાડો કરવાનો હવે જો પહોળાઈ તમે ઘટાડી દો અહીંયા પહેલા પહોળાઈ આટલી ઓમેગા 2 અને ઓમેગા 1 ની કિંમત એટલી સેટ થઈ કે પહોળાઈ તમને આટલી મળી હવે તમે પહોળાઈ તમે ઘટાડી દો હાફ પાવર બીજું અહીં લઈ લો કાંઈ જો બીજું અહીં તો આપણો અનુનાદ વક્ર કેવો મળે જો તો થોડી વધારે ધાર વાળો મળશે જો તો આ અનુનાદ વક્ર છે એની તીક્ષ્ણતામાં શું થયો વધારો થયો કે ઘટાડો હે વધારો થયો જો અને જેમ અનુનાદ વક્ર વધારે તીક્ષ્ણ હોય ને એમની હાઈ ક્વોલિટીનો પરિપથ કહેવાય કોઈ પણ સાઉન્ડ સિસ્ટમ લઈ લો તો એની અંદર અનુનાદ વક્ર બનતા હોય અને જે સાઉન્ડ સિસ્ટમનો અનુનાદ વક્ર વધારે તીક્ષ્ણ હોય ને એની ક્વોલિટી કેવી હોય સારી કહેવામાં આવે તો આ અનુનાદ વક્રની તીક્ષ્ણતા જાણવા માટે આપણે ભૌતિક રાશિ વ્યાખ્યાયિત કરી જેનું નામ શું છે ક્યુ ફેક્ટર તો ક્યુ ફેક્ટરની મદદથી તમે શું જાણી શકો અનુનાદ વક્રની તીક્ષ્ણતા જાણી શકાય છે અનુનાદ વક્રની તીક્ષ્ણતા જાણવા માટે આપણે કઈ ભૌતિક રાશિ વ્યાખ્યાયિત કરી ક્યુ ફેક્ટર જાણી શકાય છે તો હજી એકવાર તો જેમ તમે ક્યુ ફેક્ટરનું મૂલ્ય હાફ પાવર બેન્ડવિડ્થનું મૂલ્ય ઘટાડતા જાઓ હાફ પાવર એટલે આપણું ઓમેગા 1 માઈનસ ઓમેગા 2 તમે ઘટાડતા જાઓ એમ અનુનાદ વક્ર કેવો મળશે તીક્ષ્ણ હજી થોડુંક જો તમે હાફ પાવર બેન્ડવિડ્થ ઘટાડી દો કારણ કે હાફ પાવર બેન્ડવિડ્થ તમને એટલી મળી આ પટ્ટાની પહોળાઈ તો એનો અનુનાદ વક્ર વિચારો તો આવો પહેલા કરતા એટલે વધારે તીક્ષ્ણ અને જેમ અનુનાદ વક્ર તીક્ષ્ણ વધારે ને એમ ઈ સાઉન્ડ સિસ્ટમ કેવું કહેવાય સારું કહેવાય ઈ પરિપથની ક્વોલિટી કેવી કહેવાય સારી કહેવાય તો હું તમને એમ કહું કે તીક્ષ્ણતા વધે તો એની ક્યુ ફેક્ટરમાં શું થાય
અનુનાદ વક્રની જેમ તીક્ષ્ણતા વધારે એમ એની ક્વોલિટી ફેક્ટર કેવો કહેવાય? વધારે. કારણ કે મારું કહેવું એમ કે તીક્ષ્ણતા વધારવા માટે તમારે શું કરવું પડે? આ પાવર બેન્ડવિડ્થ માં શું કરવું પડશે? ઘટાડો. આ પાવર બેન્ડવિડ્થ તમે ઘટાડતા જાઓ આ રીતે ઘટાડતા જાઓ તો તીક્ષ્ણતા શું થાય? વધતી જાય. એટલે આ પાવર બેન્ડવિડ્થ જેમ ઓછી ક્લિયર કરી નાખજો. આ પાવર બેન્ડવિડ્થ જેમ ઓછી એમ અનુનાદ વક્રની તીક્ષ્ણતા કેવી હોય? વધારે. અને એમ એનું ક્યુ ફેક્ટર કેવું હોય? વધારે. તો ક્યુ ફેક્ટર અને આ પાવર બેન્ડવિડ્થ વચ્ચેનો સંબંધ કેવો થાય? વ્યસ્ત. તો હું લખી શકું કે ક્યુ ફેક્ટર એ આ પાવર બેન્ડવિડ્થ ના વ્યસ્ત પ્રમાણમાં હોય. હજી એક વાત માની, જો આ પાવર બેન્ડવિડ્થ તમે ઘટાડતા જાવ તો અનુનાદ વક્રની તીક્ષ્ણતા શું થાય? વધતી જાય. અને અનુનાદ વક્રની તીક્ષ્ણતા વધે તો ક્યુ ફેક્ટરમાં શું થાય? વધારો. તો આ પાવર બેન્ડવિડ્થ જેમ ઓછી એમ તીક્ષ્ણતા વધારે એમ ક્યુ ફેક્ટર વધારે. ઓકે, તો ક્યુ ફેક્ટર બરાબર શું થાય? આ સમપ્રમાણતા નીચે દૂર કરો તો અચળાંક મૂકશું. અચળાંક તરીકે લેશું આપણે ઓમેગા 0. આ ઓમેગા 0 તમને શું બતાવે? અનુનાદીય કોણીય આવૃત્તિ. એટલે કે આપણું ઓમેગા 0 ના છેદમાં તમે ડેલ્ટા ઓમેગા લેશો, સોરી ઓમેગા 1 માઈનસ ઓમેગા 2 એટલે તમને શું મળશે? ક્વોલિટી ફેક્ટર. કોઈ પણ પરિબળની ક્વોલિટી જાણવી હોય તો ક્વોલિટી ફેક્ટરની મદદથી જાણીએ. ઓકે, ઓમેગા 0 ની કિંમત તમને ઓલરેડી ખબર છે. હું મેળવેલું છે 1/√LC. અને આ પાવર બેન્ડવિડ્થ નું મૂલ્ય તમે મેળવેલું છે R/L. તો L ને ઉપર લઈ જાઓ તમે તો હું થાય કે L/R થાય. ક્લિયર છે ને? અને આ LC ને છેદમાં લીધો તો હું આવશે 1/√LC. તો અહીંયા આવશે ફાઇનલી બરાબર ના બરાબર L એટલે √L ગુણ્યા √L લખીએ તો તમે અપોન R ના અપોન R 1/LC ભણો તમે આમ લખીએ તો √L ગુણ્યા √C બે ના વર્ગમૂળ અલગ અલગ લખીએ આમ તો તમને ખબર પડતી હોય આ √L કેન્સલ થાય તો બીજું ઉમેર્યું 1/R અંશમાં કાઈ ન હોય તો 1 રહે 1/R એક આ વર્ગમૂળમાં વિધાય અને અહીંયા હું વિધાય C. તો આ તમને ક્યુ ફેક્ટર નું સૂત્ર મળ્યું. જો ક્યુ ફેક્ટર નું સૂત્ર શું આવશે? 1/R/LC. એમાં આમ યાદ રાખો LCR. પણ LC કેવા હશે? વર્ગમૂળ. ક્લિયર છે? તો હવે તમને આવો પ્રશ્ન પૂછે કે LCR શ્રેણી પરિપથમાં ક્યુ ફેક્ટર નો આધાર કોણ આપતો? તો ક્વોલિટી ફેક્ટર નો આધાર છે ઇન્ડક્ટર ઉપર હોય, કેપેસિટર ઉપર હોય અને અવરોધ ઉપર હોય. તો તમે તેમાં ફેરફાર કરી અને ક્વોલિટી છે પરિપથની વધારી શકો. જ્યારે ક્વોલિટી વધારતા હશો તો તમારે સમજી લેવાનું કે તીક્ષ્ણતામાં શું કરતા હશો? વધારો કરતા હશો. જેમ જેમ તીક્ષ્ણતા વધારે છે એની સાઉન્ડ સિસ્ટમ કેવું કહેવાય? સારું કહેવાય. એની ક્વોલિટી કેવી કહેવાય? સારી કહેવાય. તો L, C અને R ની કિંમત આપે તો તમને ક્યુ ફેક્ટર ગણતા આવડી જવું જોઈએ. આ પાવર બેન્ડવિડ્થ નો આધાર છે L અને R ઉપર હોય. જ્યારે ક્વોલિટી ફેક્ટર નો આધાર પરિપથના કનેક્ટેડ ઘટકો ઉપર હોય. તો હવે તમને કોઈ એવો પ્રશ્ન પૂછે કે તમારે ક્યુ ફેક્ટર વધારવું છે તો શું કરાય? તો ક્વોલિટી જો વધારવું હોય તો ઇન્ડક્ટન્સ નું મૂલ્ય શું કરાય? વધારે. અને કેપેસિટન્સ અને અવરોધના મૂલ્ય ઘટાડે. તો ક્વોલિટીમાં શું થાય? વધારે. હવે તમને આવો પ્રશ્ન પૂછે કે એક ઇન્ડક્ટર લ્યો, એક કેપેસિટર લ્યો અને એક અવરોધ લ્યો. બરાબર. અને તેને તમારી શ્રેણીમાં જોડી અને LCR શ્રેણી પરિપથનું નિર્માણ કરો. હવે તમને આવો પ્રશ્ન પૂછે કે ભાઈ આ ઇન્ડક્ટરની અંદર ફેરોમેગ્નેટિક પદાર્થ દાખલ કરી દેવામાં આવે, એટલે કે લોખંડનો ટુકડો દાખલ કરી દેવામાં આવે તો ક્યુ ફેક્ટરમાં વધારો થાય કે ઘટાડો થાય? વધારો. શું થાય? તો જેવો તમે અહીંયા ફેરોમેગ્નેટિક પદાર્થ દાખલ કરો ને એટલે આત્મા ફેર વધી જાય. ઇન્ડક્ટન્સમાં શું થાય? અને ઇન્ડક્ટન્સમાં વધારો થાય તો ક્યુ ફેક્ટરમાં શું થાય? વધારો થાય. તો અહીંયા ફેરોમેગ્નેટિક પદાર્થ દાખલ કરશો ને એટલે તમને ખબર પડી જવી જોઈએ કે ઇન્ડક્ટન્સ વધશે અને ક્યુ ફેક્ટરમાં શું થાય? વધારો થાય. અચ્છા, હાફ પાવર બેન્ડવિડ્થમાં કઈ ફેર પડશે? જો અહીંયા લોખંડનો પદાર્થ દાખલ કરી દો તો હાફ પાવર બેન્ડવિડ્થમાં કઈ ફેર પડશે?
તો તમને ખબર પડે છે કે અહીં એર વધી જાય, એર વધે એટલે હાફ પાવર બેન્ડવિડ્થમાં શું થાય? ઘટાડો થાય. હાફ પાવર બેન્ડવિડ્થ ઘટે તો ક્યુ ફેક્ટરમાં શું થાય? વધારો થાય. અચ્છા, તમને એમ કીધું હતો કે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે ડાઇલેક્ટ્રિક પદાર્થ દાખલ કરી દેવામાં આવે, એટલે કે આવા વાહક પદાર્થ, તો ક્યુ ફેક્ટરમાં કઈ ફેર પડશે? ઘટાડો. જો આ તમે કેપેસિટન્સની અંદર ડાઇલેક્ટ્રિક પદાર્થ દાખલ કરો તો કેપેસિટન્સ કે ગણું થઈ જાય. શું થઈ જાય? કેપેસિટન્સ વધી જાય તો ક્યુ ફેક્ટરમાં શું થાય? ઘટાડો. અચ્છા, હાફ પાવર બેન્ડવિડ્થમાં કઈ ફેર પડશે? હાફ પાવર બેન્ડવિડ્થ ને કેપેસિટન્સ સાથે કોઈ લેવા દેવા નથી. એટલે જો તમે ડાઇલેક્ટ્રિક પદાર્થ દાખલ કરો તો કેપેસિટન્સ વધી જાય, ક્યુ ફેક્ટરમાં ઘટાડો થાય અને હાફ પાવર બેન્ડવિડ્થમાં કોઈ ફેર પડશે નહીં. એટલે તમે યાદ રાખજો, આને આધારે કોઈ પણ દાખલા પૂછે તમને આવડી જવા જોઈએ. તો આ હતો આપણો એલસીઆર શ્રેણી પરિપથ માટે અનુનાદ વક્ર. એમાં બે થિયરીઓ ભણવાની હતી, એક હાફ પાવર બેન્ડવિડ્થ અને બીજું શું હતું? ક્યુ ફેક્ટર. તો આને રિલેટેડ દાખલા આપણે ગણાવી દીધેલા છે, તમારી રીતે જોઈ લેજો, બરાબર ને? તો આજનો લેક્ચર આપણે અહીંયા અટકાવીએ, આવતા લેક્ચરમાં ફરીવાર મળીશું.